નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું પેન્શનરોને જુલાઈ 2026ના ડીએ વધારા સાથે મળશે આટલા મહિનાનું એરિયર્સ. તો પેન્શનર મિત્રો, જુલાઈ મહિનાના એટલે કે આ મહિનાના પેન્શન વધારા સાથે કેટલા મહિનાનું ડીએ એરિયર્સ મળવાનું છે, જેની તમામ A to Z આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ જુલાઈ 2026માં મોંઘવારી ભથ્થામાં વધારો. તો જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં હાલમાં 7મા પગાર પંચ હેઠળ લગભગ 3% વધારો થવાની ધારણા છે. પરંતુ 8મા પગાર પંચના અમલીકરણ પછી તફાવતની રકમ કર્મચારીઓને બાકી રકમના રૂપમાં ચૂકવવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચના ડીએમાં વધારો. દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં જુલાઈ 2026 માટે ડીએ વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ મોટા ભાગના કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જુલાઈમાં નક્કી કરાયેલ ડીએ વધારો 7મા પગાર પંચ હેઠળ આપવામાં આવશે કે 8મા પગાર પંચ હેઠળ. તો પ્રશ્ન એ પણ રહે છે કે આ જુલાઈમાં ડીએમાં વધારો કેટલો થશે. તો હવે નવીનતમ ફુગાવાના ડેટા સાથે ચિત્ર વધુ સ્પષ્ટ થતું દેખાય છે દોસ્તો. તો ખાસ કરીને જુલાઈ 2026થી કેટલો ડીએ વધારો થશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તો તેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર વાત કરવાના છીએ દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ 2026માં ડીએમાં કેટલો વધારો થઈ શકે છે. તો લેબર બ્યુરો દ્વારા મે 2026માં જાહેર કરાયેલ CPI-IW એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક અનુસાર એપ્રિલમાં આ સૂચકાંક 149.9થી વધીને 150.8 થયો છે. તો હાલમાં ઉપલબ્ધ ફુગાવાના ડેટાના આધારે એવો અંદાજ છે કે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થું આશરે 3% વધી શકે છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ આંકડો નથી. જૂન 2026ના CPI-IW ડેટા જાહેર થયા પછી ડીએ વધારાના અંતિમ દર નક્કી કરવામાં આવશે. તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ મહિનાનો ડીએ 7મા પગાર પંચમાંથી મળશે કે 8મા પગાર પંચમાંથી. તો હાલમાં જુલાઈ 2026 માટેનું મોંઘવારી ભથ્થું હાલમાં 7મા પગાર પંચ હેઠળ ચૂકવવામાં આવશે. તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને હાલમાં 7મા પગાર પંચના નિયમો અનુસાર વધેલો ડીએ મળશે. જો કે જ્યારે પણ સરકાર 8મા પગાર પંચને લાગુ કરશે અને નવું પગાર પંચ એટલે કે નવું પગાર માળખું નક્કી કરવામાં આવશે ત્યારે સુધારેલા મૂળ પગાર પર આધારિત ડીએમાં તફાવત કર્મચારીઓને બાકી રકમના રૂપમાં ચૂકવી શકાય છે. તો આ અંતિમ ભલામણો અને સરકારની મંજૂરી પર આધાર રાખશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અમલ પછી બાકી રકમ કેવી રીતે પ્રાપ્ત થશે. તો અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 2027ના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. જોકે તેની અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026થી થવાની ધારણા છે. તો પરિણામે કર્મચારીઓને આશરે 18થી 24 મહિનાનું એરિયર મળવાની અપેક્ષા છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો અનુસાર નવા પગાર પંચના અમલીકરણ પછી ડીએ સામાન્ય રીતે 0% પર રીસેટ કરવામાં આવે છે. તો આ પછી દર 6 મહિને નવો ડીએ ઉમેરવામાં આવે છે. તેથી જાન્યુઆરીથી જૂન 2026 સુધી કોઈ ડીએ બાકી રકમ રહેશે નહીં. પરંતુ જુલાઈ 2026થી 7મા પગાર પંચ હેઠળ મળેલા
ડીએ અને 8મા પગાર પંચ હેઠળ ગણતરી કરાયેલા ડીએ વચ્ચેનો તફાવત પાછળથી બાકી રકમ તરીકે ચૂકવી શકાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો ક્યારે જાહેર થઈ શકે છે? તો મોંઘવારી ભથ્થું દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલી માનવામાં આવે છે। જોકે તેની સત્તાવાર જાહેરાત થોડા મહિના પછી કરવામાં આવે છે। તો એવી અપેક્ષા છે કે જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થું વધારાનું એલાન ઓક્ટોબરમાં અથવા તો દિવાળીની આસપાસ કરવામાં આવશે। જો વધારો 3% હશે તો કર્મચારીઓને અમલીકરણની તારીખથી વધેલું મોંઘવારી ભથ્થું મળશે અને આ તફાવત 8મા પગાર પંચના અમલ પછી સુધારેલા પગારના આધારે ચૂકવવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ 2026 માટે ડીએ કયા ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવશે? તો મોંઘવારી ભથ્થાની ગણતરી પાછલા 12 મહિનાના સરેરાશ CPI IWને આધારે કરવામાં આવે છે। તો મે 2026 સુધીનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે અને ફક્ત જૂન 2026નો ડેટા બાકી છે। તો અંતિમ ડેટાને આધારે જુલાઈ 2026 માટે ડીએ વધારો નક્કી કરવામાં આવશે। તો હાલમાં ઉપલબ્ધ ડેટાને આધારે આશરે 3% ડીએ વધારો અપેક્ષિત છે। તો ત્યારબાદ વાત કરીએ તો ગયા વખતે ડીએમાં કેટલો વધારો થયો હતો? તો કેન્દ્ર સરકારે અગાઉ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કર્યો હતો। તો આનાથી ડીએ 58%થી વધીને 60% થયો। તો આ નિર્ણયને 18 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી। તો જેનો લાભ 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળ્યો હતો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને બાકી રકમ મેળવવાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ। તો હાલમાં કર્મચારીઓ સરકારના આગામી મોટા નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સરકારે હજુ સુધી 8મા પગાર પંચના અમલીકરણની તારીખ, ફિટમેન્ટ ફેક્ટર, નવા પગાર મેટ્રિક્સ અને ડીએ ટ્રાન્ઝિશન ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી નથી। તો વધુ અપડેટ્સ પ્રાપ્ત થાય ત્યાં સુધી જુલાઈ 2026 માટે ડીએ 7મા પગાર પંચ હેઠળ ચૂકવવામાં આવશે તેવી શક્યતા છે। તો બાદમાં 8મા પગાર પંચના અમલીકરણ પર પાત્ર કર્મચારીઓને વધેલા પગારને આધારે બાકી રકમ મળી શકે છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।